મહેસાણામાં વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ નિવેદન આપ્યું. કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ કહ્યું કે 25 મેના ચૂંટણી પંચે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. તારીખ 2 જૂન સુધીમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ ઉપરાંત તારીખ 19 જૂનના રોજ પેટા ચૂંટણી યોજાશે તો તારીખ 23 જૂને મતગણતરી યોજાશે, જ્યારે તારીખ 25 જૂનના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નિમ્યા છે, સાથે 3 મામલતદાર કડી, જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદનીશ ચૂંટણી અધિકારી નિમ્યા છે. કડી પેટા ચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ 2,89,856 મતદારો છે, 294 પોલિંગ સ્ટેશન છે અને 171 પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે. 4 કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હોય માત્ર કડીમાં આપણે 4 મતદાન સ્થળો આવેલા છે કે જેમાં 4 કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય. ઈવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ, એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે. અત્યારે આપણી પાસે 1,738 બીયુ, સીયુ અને વીવીપેટ અવેલેબલ છે. એનું 200% આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે.